ओम 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 नमोस्तु 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 नमो अरियंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहुणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतम गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मंगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते।
કરે છે પૂતગલની ક્રિયાને આમાને કે હું કરું. રાગની ક્રિયાને સ્વયં થાય છે, હવાયો થાય છે, એના જ્ઞાનમાં પ્રતિભાસ કરતા કે આ રાગની ક્રિયા મેં કરી એ તો તારું અજ્ઞાન છે. તું તો જ્ઞાતા છો. રાગની ક્રિયા થાય ત્યારે જ્ઞાતા, કર્મ બંધાય ત્યારે પણ જ્ઞાતા, કર્મ ઉદયમાં આવે ત્યારે જ્ઞાતા, કર્મ કરે ત્યારે જ્ઞાતા, સર્વકાળે તું તો જ્ઞાતા છો. એ સ્વભાવને દ્રષ્ટિમાં લઈને પોતાની કરતા બુદ્ધિ છૂટી જશે. કરતા બુદ્ધિ સંસારનું કારણ છે, કરી તો શકતો નથી, અભિમાન કરે છે. એ વાત આપણે પરમાર્થ પ્રતિક્રમણ વિકારનો આચાર્ય ભગવાન 5 રતન મને એના મસાલામાં કહ્યું કે આ સ્વીકારમાં છે એ પરિણામ માત્રનો અકર્તા છે. પરિણામ પરિણામથી થાય છે, આત્માથી પરિણામ થતા નથી. હાથ પગનો ચલાવનાર તો આત્મા નહીં, શબ્દનો બોલનાર પણ આત્મા નહીં, વિકલ્પ થાય એનો કરનાર પણ આત્મા નહીં. વિકલ્પે જે જ્ઞાન જાણે એનો કરતા નહીં, જે જ્ઞાન આત્માને જાણે એનો પણ કરતા તું નથી. તું તો જ્ઞાતા છો સર્વ અવસ્થામાં, સર્વકાળે, સર્વ અવસ્થામાં, વિગોથી માંડીને પરમાત્મા સુધીની સર્વ અવસ્થાઓમાં આત્મા ત્રણેયકાળ જ્ઞાતા છે. પણ જ્ઞાતાનો સ્વીકાર ન શકતા. હું આ રાગાદીનો કરતા છું, કર્મને કરું, જઈને કરું, જૈનવાણી કરું, એમ સ્વભાવને ભૂલીને અનંતકાળથી આત્માની કરતા બુદ્ધિ થઈ છે. એ કરતા બુદ્ધિ છોડાવનારી આ માતા છે. જો આપણે આવ્યા જાય સુધી 154 પાનું છે. માર્ગનાથ ભેદોને કરતો નથી આપણી સ્થિતિમાં સચેતના આધાર પાર બને ભાવું છું. પછી ઉત્થાન પેલી 154 પાનો એટલે આત્મા, આ મનુષ્ય કે હું, આ હું એમ નથી, કર્મ હું એમ નથી, રાગ હું એમ નથી, દુઃખ હું એમ નથી. તારું હું પણ તો જ્ઞાનમાં છે. તું તો જ્ઞાયક છો ને. આચાર્ય ભગવાન પોતે સદુપયોગ દશા પ્રગટ થવા માટે કરતાપણાના ઉપચારને ઓળંગીને કરતા બુદ્ધિ તો ગઈ હતી, પણ પોતે પોતાથી વાત કરીને બીજાને ઉપદેશ આપે છે કે અમે પણ અકર્તા ને તમે પણ અકર્તા. સર્વ જેવો અકર્તા છે. અકર્તાનો સ્વીકાર કરીને સમેદ્રસ્થ થાય છે, જ્ઞાતાનો સ્વીકાર કરીને સમેદ્રસ્થ થાય છે, અને પોતે પોતાની બે બીજાના ઉપદેશ વિના હું કરતા છું એમ માને તો વિચારનું થાય છે, સંસારનું થાય છે. 14 સ્થાન છે. 14 સ્થાનના ભેદો છે. સર્વજ્ઞ ભગવાને 14 સ્થાન ગયા છે. 14 સ્થાનો છે, પણ એનો કરનાર નથી, થાય એનો કરનાર નથી, છે એનો કરનાર નહીં ને થાય એનો પણ કરનાર નથી. એનાથી જુદો જાણનાર એ પણ પોતાને પોતે જાણે એવું જ્ઞાતાનું સ્વરૂપ છે. પોતાને પોતે જાણે એવો જ્ઞાતા છે. પરને કરે એવો આત્માનો સ્વભાવ એવું જ્ઞાતાનું સ્વરૂપ જ નથી. અને પરને જાણે એ પણ જ્ઞાતાનું સ્વરૂપ એ કરવાની વાતો દૂર રહો. પણ પરનો જાણનાર એવો પક્ષ છે ત્યાં સુધી ઉપયોગ બહાર થશે. મિથ્યાદૃષ્ટિ પેલું પુસ્તક જે જીવને મિથ્યાત્વના પરિણામ છે એ આત્મા પણ, એ અજ્ઞાની આત્મા પણ એમાં થતા પરાશ્રિત આશ્રવ મિથ્યાત્વનો ભાવ, વિભાવ, વિકાર એનો કરતા નથી. પણ હું મિથ્યાત્વનો કરતા છું એમાં મિથ્યાત્વ શું થાય છે? જ્યારે મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે ત્યારે તું તારા આત્માને મિથ્યાત્વનો અકર્તા જો.
અકર્તા જો નાયક છું એમ જો. નાયક જ્ઞાતા એટલે વિખ્યાતોનો જ્ઞાતા નહીં, નાયકનો જ્ઞાતા છું એમ જો. અકર્તા છું એમ જો. જોઈને પછી વિખ્યાતોની પર્યાય છે કે નહીં જોઈ લે તો વિખ્યાતોનો વ્યય તમે કરશો ઉપાય થઈ જશે. આ વિખ્યાતોના નાશનો ઉપાય. હું વિખ્યાત દ્રષ્ટિ છું એમાં વિખ્યાત દ્રષ્ટિ રહી ગયો. હું જ્ઞાતા પરમાત્મા છું એમાં વિખ્યાત થઈ જાય. હું પણ જે પર્યાયમાં થાય છું આ વિખ્યાતોના પરિણામ મારા છે. હું એને કરું છું, હું એના પરને ભોગવું છું. આ પર્યાય દ્રષ્ટિ છે તારી એવું આત્માનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન આત્મા અકર્તા છે. આખી અકર્તાની ગાથા છે. 320 ગુણ અકર્તાની ના પણ અકર્તાની ગાથા છે. અરે જેવી રીતે લૌકિક જનો બ્રહ્માને કર્તા માને છે એમ હે શ્રવણાકાર અથવા તો હે જૈનનો શ્રાવક નામધારી તું પણ આત્માને કર્તા માની તો ઈશ્વરના કર્તાવાદીને તારા કર્તાવાદીમાં કઈ ફેર બેનો સિદ્ધાંત એક છો. પેલા ઈશ્વરને કર્તા માને આ કે હું કર્મને બાંધું ને રાગને કરું. બે વિખ્યાત છે. બેનો સિદ્ધાંત એટલે ખોટો સિદ્ધાંત સરખો થયો. બેના સિદ્ધાંત સરખા થયા. ઓલો કહે છે કે ઈશ્વર કરે છે, ઈશ્વરની ઈચ્છા વિના પામવું હલે નહીં. બીજાને સુખી દુઃખી કરે ઈશ્વર. આ કે હું બીજાને સુખી દુઃખી કરી દઉં તો ઈશ્વરના કર્તાવાદીને તારા કર્તાવાદીમાં કઈ ફેર નથી. ખરેખર તું પણ એના જેવો ગ્રહિત વિચાર નથી થઈ શકતો. કર્તા બુદ્ધિનું ઝેર બહુ ખરાબ છે. આખો કર્તા કર્મધિકાર લખવો પડ્યો. આવા કર્તા કર્મધિકાર કોઈ દિગંબર શાસ્ત્રોમાં સળંગ નથી. છૂટું છવાયું કર્તા કર્મનું સ્વરૂપ તો બધા દિગંબર શાસ્ત્રોમાં છે. આત્મા કરતા નથી અકર્તા. પણ સળંગ આખો કર્તા કર્મધિકાર સ્પેશિયલ લીધો. જીવ ને અજીવ બે અધિકાર લીધા પછી કર્તા કર્મધિકાર લીધો કે આ જીવ અજીવનો કર્તા નથી બતાવવા માટે લખો. અજીવનો કર્તા શું એ માન્યતા હતી. અજીવનો વિસ્તાર ઘણો છે. અજીવનો વિસ્તાર એકલા પુષ્કલ કર્મ અને દેહ વાણી એ અજીવ નહીં, પણ અજીવના લક્ષે થતા દુઃખાના ભેદો, મારના સ્થાનના ભેદો એ બધા અજીવમાં જાય છે. જીવ અજીવનો કરતા માન્યતા હતી એટલે આખો કરતા કર્મધિકાર લખો પડ્યો. સ્પેશિયલ 9 તત્વોનું શાસ્ત્ર છે. એમાં 9 પદાર્થનું યથાર્થ સ્વરૂપ છે, પણ એને ભૂતાર્થે જાણજે. તેની ગાથામાં લાભ વચ્ચે ધરી અમે 9 તત્વોનું સ્વરૂપ તો કહેશું, એક એક અધિકાર ઉપર તું એમ લખજે સોનેરી અક્ષરથી આશ્રમને બંધનું હોય ત્યાં તત્વ ત્યાં લખજે કે આ ભૂતાર્થ ને તું આશ્રમને જાણી તો આશ્રમનો અભાવ થશે. બંધ તત્વને ભૂતાર્થને જાણી તો બંધનો અભાવ થશે ને એવું થઈ જશે. ભૂતાર્થને એટલે સ્વયં થવાયો થાય છે. આત્મા પરિણામનો કરતા નથી. પરિણામ સ્વયં થાય છે, એના સત્કારથી થાય છે, એની ક્ષણિક ઉપાદાન શક્તિથી થાય છે. ત્રિકાળી શક્તિ પરિણામનો કરતા નથી. જો પરિણામનો કરતા આત્મા હોય તો એક દ્રષ્ટાંત આપું છું કે 13મા દોસ્તાને અત્યારે આપણા સર્વજ્ઞ વિગ્રહ પરમાત્મા ધીરેન્દ્ર સર્વલોકનો નાથ શ્રીમંત ભગવાન વિરાજમાન છે. તૈયાર છે અત્યારે દિવસની છૂટે છે. પણ એ અહીંના ટીવીમાં નથી આવી શકતી. નકર તો આપણે દિવસની સાંભળી શકીએ, પણ એ તો કોઈ યોજના નથી. આપણા કોઈને નથી. આપણે આખું જોતો તો બધો થાય. અપરાધ દિવસે પૂર્વે આત્માનો અપરાધ કરીને જીવ અહીં જન્મે છે. નિરપરાધી જીવ અહીં જન્મતા નથી. આવા વિરાટ કાળમાં કહે છે કે આ 13મા દોસ્તાને ભગવાન વિરાજમાન છે અને એની વાણીમાં એમ આવ્યું કે 13મું દોસ્તાન તો સંસાર છે.
કેમ કે અહીંયા અગાથી કર્મ ઉદય છે અને થોડા પછી મૂળની વિપરીતતા પણ અધુરાત્મ છે. માટે અહીંથી કોઈ એમ કહ્યું કે પ્રભુ આપ એટલું કામ કરો, અમારી વિનંતી છે કે મોક્ષની પર્યાય કરી દો. કેમ કે આ 13મું પુસ્તાન પણ સંસાર અમારાથી સહન થતું નથી. કારણ કે 13મા પુસ્તાનની પર્યાયને તમે કરો છો તો એને બદલે સિદ્ધિ પર્યાય કરી દો. 13મી પુસ્તાનની કેવળ જ્ઞાનની પર્યાયને તમે કરો છો. એને આ પ્રશ્ન કર્યો કરતા બુદ્ધિવાળાએ. અહીંયા કરતા બુદ્ધિ, અહીંયા કરતા બુદ્ધિ થાપી એને એક આગો ગયો. સર્વજ્ઞને પણ કરતા થાય પોતાની બુદ્ધિ પ્રમાણે આરોપ આપ્યો કે પ્રભુ આ 13મા પુસ્તાનની પર્યાયનું જય કરી નમો સિદ્ધેભ્ય નમો સિદ્ધાનંદમાં ચાલ્યા જવા. ત્યાંથી ઉત્તર આપ્યો કે તારો પ્રશ્ન મૂર્ખાએ કરેલો છે. હું તારા આત્માને કરતા દેખી રહ્યો છો, માની રહ્યો છો અને અમને પણ તું કરતા બનાવવા માંગર. અમે તો જ્ઞાતા છીએ. અરે અમે જ્ઞાતા ને તું એ જ્ઞાતા છો. જો અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે, કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે અને સારું કામ અમે કહીએ છીએ તે પ્રે કરી દો. અમે એટલા પુસ્તાને જાઓ એમ તો કહેતા નથી. તારો પ્રશ્ન દુખાય. અનંત વીર્ય એ થાય પરિણામે જાણે પણ કરે નહીં એમના વીર્ય છે. એનું નામ કે સ્વભાવની રચના કરે કે હું તો જ્ઞાતા કરતા નથી. વીર્ય આત્મામાં એક શક્તિ છે. વીર્ય નામનું આત્મામાં બળ છે. સ્વભાવની રચના કરે. રાગને રચે એ આત્માનો સ્વભાવ નથી. માટે આત્મા અકર્તા જ્ઞાતા છે. હું પણ જ્ઞાતા અને હું પણ જ્ઞાતા. વિખ્યાતના પરિણામનો આત્મા કરતા નથી એમાં એક છે. વિખ્યાત છે ત્યારે અકર્તા છે. કરતા બની ગયો છે. કરતા માની બેઠો છે. કરતા બનતો આ રહસ્યવાળી વાત છે. એક વખત શિબિરમાં પંડિત હુકુમજીની બાજુમાં બેઠા હતા રાજકોટમાં અને કહ્યું કે અજ્ઞાની જીવ રાગને કરે છે એમ નથી. રાગ થાય ત્યારે રાગને હું કરું છું એમ માને તો અજ્ઞાની થઈ જાય. અજ્ઞાની રાગને કરે છે એમ નથી. રાગ થાય ત્યારે એની દ્રષ્ટિ રાખવું પડશે ને કે આ રાગને હું કરું છું તો અજ્ઞાની થાય છે. આ રાગને હું જાણું છું તો જ્ઞાની થઈ જાય છે. આ રાગનું જાણનાર તું કરનાર નથી. રાગ તો ઉત્પન્ન થશે પણ હું કરનાર છું કે જાણનાર. બસ આ વિખ્યાતવાદી કે ભાવ થાય એનો કરતા આત્મા નથી. જ્યાં સુધી આત્મા એમ માને કે આ પરિણામનો હું કરતા છું રાગનો, ત્યાં સુધી વિખ્યાત નથી રહેવાનું છે. અરે આ રાગનો જાણનાર છે એ પણ કેવું પડે કરતા નથી. માટે એનો જ્ઞાતા છે. ખરેખર એનો જ્ઞાતા નથી. એ તો નાયક નો જ્ઞાતા છે. વિખ્યાત દશા લીધી એનો આત્મા કરતા નથી. સકલ કર્તૃત્વનો અભાવ. સકલ કર્તૃત્વનો વિખ્યાત આવી ગયું કે નહીં? વિખ્યાતનો કરતા નથી. કરતા હોય તો વિખ્યાત થાય એમ નથી. કરતા માને તો વિખ્યાતનો દોષ આવે. આવ કર્મને હું કરું છું એ માને તો વિખ્યાત નથી થાય. આવ કર્મ મારાથી ભિન્ન છે જાણનારને જાણું છું તો વિખ્યાતો અભાવ થઈ ગયો. પછી પંડિતજીએ કહ્યું આ વાત સાચી છે. અજ્ઞાની રાગને કરે છે એમ ના લેવું. રાગ થાય ત્યારે એના જ્ઞાનમાં જણાય કે સ્પષ્ટતા છે. અજ્ઞાનીના જ્ઞાનમાં પણ ત્યારે ભૂલે છે. જ્ઞાન લઈ આત્મા છું એને બદલે હું કરનાર છું માને છે. એટલે ઊંચી જ્ઞાનનો સ્નાન કરી નાખે. રાગનો કરતા છો પ્રતિભાસે છે. રાગનો કરતા થતો આવો પાઠ છે. કે શાસ્ત્રનો આધાર વિના ન સમજાય. કે અજ્ઞાની રાજને કરે અજ્ઞાની રાજનો કરતા છે એમ નથી. રાજનો કરતા થાય માને એ અજ્ઞાની હોય.
રાગ તો સાધકને પણ હોય, તો સાધકની દશામાં રાગ છે તો કરતા છે એ કર્તાનું કાર્ય શું, એને કરવાથી શું છે કે સવાયો થાય છે. એક જાણે છે કે સવાયો થાય છે હું કરતા, બીજો જાણે છે ગુમાણો કરતા. બંધ માર્ગ ને મોક્ષ માર્ગની નંબર 15 છે. હું મિથ્યા દ્રષ્ટિ આદિ મિથ્યાત્વના પરિણામ લીધા પહેલા, મિથ્યાત્વ ગયા પછી તો બધા કહે કે આત્મા કરતા નથી ના કરતા છે. મિથ્યાત્વના સદભાવમાં આત્મા કરતા રહેલો છે, અકર્તા છે માટે શુદ્ધ છે, કરતા થાય તો અશુદ્ધ થઈ જાય. આ મિથ્યાત્વના નાશનો ઉપાય બતાવે છે. તું મિથ્યાત્વની સામે શા માટે જો છું? ભલે પર્યાયમાં છે પણ હું કોણ છું જોને. હું મિથ્યા દ્રષ્ટિ છું તો હું પરમાત્મા છું જોને. પરમાત્માને જોઈએ ને, હું તો પરમાત્મા છું. હું તો જ્ઞાનમય દર્શનમય આત્મા છું, નાયક છું, સિદ્ધાંત આત્મા હું છું. આ મિથ્યાત્વના પરિણામ મારા નથી, તમારી છે. પણ મિથ્યાત્વના પરિણામ મારા એમાં ઈચ્છિત ક્રિયા પરિણામ આશ્રમનો અભાવ નહીં થાય. મારા પણ જ્યાં સુધી માને પરિણામને વિભાવને આશ્રમ વેદના કરતો નથી. મિથ્યાત્વ થાય છે તે સમયે જ્ઞાન પણ થાય છે. એ જ્ઞાનમાં મિથ્યાત્વના પરિણામ નહીં પણ જણાય છે અને જાણવાના કાળે ભલે છે કે હું મિથ્યા નથી. એમાં મળી ગયો. હું જ્ઞાનમય આત્મા તો જીવે છે. હું મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી. મિથ્યાત્વના પરિણામે કરતો નથી તો સ્વતંત્ર થઈ જશે કે નહીં, સ્વતંત્ર થઈ જશે. ભાવ કર્મનો કરતા છું એનું નામ મિથ્યાત્વ છે. ભાવ કર્મનો કરનાર છું એનું નામ જ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કોનું નામ? પુણ્ય પાપનો કરનાર છું એમ માને છે એનું નામ મિથ્યાત્વ છે. ઈશ્વરના કરતાવાદીને તારા કરતામાં કઈ ફેર નથી. પાપ થાય છે હકીકત, પણ એનો અકર્તા આત્મા છે એમ તું શ્રદ્ધા જ્ઞાનમાં લે. એકત્વ બુદ્ધિ તૂટી જશે અને નાયકનો જ્ઞાતા થશે. પછી પુણ્ય પાપના પરિણામ થશે થોડો ટાઈમ તો એ મારાથી બીજ છે એમ જણાશે, પણ અભીજ છે એમ નહીં જણાય. હું મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી. સંકોચન વાક્ય છે. આ સર્વજ્ઞ ભગવાનની કહેલી વાત આચાર્ય ભગવાન પરમાત્મા એ આત્મા તો જ્ઞાતા છો, કરતા નથી. તો જ્ઞાતા છો તો કેનો? કે જ્ઞાયકનો. જેનું જ્ઞાન છે એને હું જાણું છું. જ્ઞાન શાસ્ત્રનું નથી, જ્ઞાન તો આત્માનું છે. તો જ્ઞાન તો આત્માને જાણે કે શાસ્ત્રને જાણે? હું મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને પર્યાયના ભેદોને કરતો નથી. માં કેવળ જ્ઞાન આવી ગયું. 14 સ્થાનમાં કેવળ જ્ઞાનનો આત્મા કરનાર નથી. શાહિક સર્વે પ્રશ્નો કરનાર નથી. શુદ્ધોપયોગનો કરનાર નથી. આ 14 સ્થાનમાં બધું આવી ગયું. 7મું 8મું 9મું સ્થાન શુક્લ જ્ઞાનની શ્રેણીમાં શુદ્ધોપયોગ છે. એનો કરનાર નથી. ખરેખર તો એનો જાણનાર પણ નથી. એને જાણવું એમ કેવું કે ભેદને જાણવું એમ કેવું કે વ્યવહાર છે અને ભેદને કરવું માનવું તે અજ્ઞાન છે. ભેદને હું કરું છું અજ્ઞાન. ભેદને જાણ્યા પછી ભેદને જાણે તો વ્યવહાર, અભેદને ચૂકીને ભેદને જાણે તો અજ્ઞાન. ભેદને કરે તો અજ્ઞાન, અભેદને ચૂકીને ભેદને જાણે તોય અજ્ઞાન. અભેદને જાણે તો નિશ્ચય અને અભેદને જાણ્યા પછી સવિતરતામાં આવે ત્યારે પરિણામ ગણાય જ્ઞાનમાં તો એને વ્યવહાર કહેવામાં આવે છે. દસોનો ઊંડો અભ્યાસ નહીં. કલાક 2 કલાક તો કાઢવા જોઈએ પોતાના ગીત માટે. બાકી તો આ ઉતારાની થોડી છે, બાપુજી કરશે.
મમ્મી મમ્મી કરશે બાળક માટે. અને જ્યાં પોતાનું ધૈર્ય ન થાય, ભલા મારે મોટું થવું છે, જોઈ લે, પણ અમારી વૃદ્ધાવસ્થા છે, સેવા કરવાનો ટાઈમ તમારો આવ્યો અને અમને છોડીને ગયા છો, અમે બધા અપંગ છીએ બે જણા કે નહીં. જોઈ લીધું આ ઉતારાની ટોળી સ્વાર્થના સગા છે બધા, બાકી કઈ થતો હાલ અત્યારે તો બહુ કરે છે. પાંજરા પણ મોકલી દઈએ માવતરને, લંડનમાં હોસ્પિટલમાં મોકલી દઈએ, ટેલિફોનની ખબર પૂછી દઈએ, અઠવાડિયે 15 એક વાર જાય. લંડનમાં હું જોતો 1.5 મિનિટનો હાથ ઉતારાની થોડી ચેન જે તું હો, તારો કોઈ સગા વાલા ભાઈ ભાઈ તારો હોય નથી, તારો તો એક નાના ઘરમાં આનું શરણ લે. આ કોઈ ધક્કો નહીં મારે, સગા વાલા સમાજ ધક્કો મારશે, પણ આ ભગવાન તને ધક્કો નહીં મારે. તો એની ગોદમાં ચાલ્યો જાય, એના શરણમાં રે, તને શું કહો પડશે. મૂળસ્થાન ભેદો ને કરતો નથી, બધા પરિણામ આવી ગયા. એવું તે મૂળસ્થાન ત્યારે તમે શું કરવું હવે આત્માને? જો કરવું નહીં તો શું કરવું? તમે કરવાની ના પાડો તો કરવું શું? કે જે કરનાર નથી એવા આત્માને જાણો. શું કરવું? જે કરનાર નથી એવા આત્માને જાણો તો તને સુખની પ્રાપ્તિ થશે. ક્યાં કરવું નથી, કરનાર નથી એવા આત્માને જાણવું, એ કરવું નહીં, એ જ કરવું એ સત્ય ક્રિયા છે. કરો સત્ય પુરુષાર્થ, આ સત્ક્રિયા છે. કરનાર નથી એવા આત્માને જાણવો, અને પછી જાણવામાં રોકાઈ જવું, અને પછી સ્થિર થવું, તો કેવળ ના થશે. પેલા જાણે તો સભે કરશું, વારંવાર જાણે તો ચારિત્ર, અને પછી જાણવામાંથી બહાર ન નીકળે તો બે ઘડીમાં તો કેવળ જ્ઞાન. સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન હાથ બેટમાં છે. ગુરુદેવ કહેતા હતા શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે, આવો આવો. ગુરુદેવના શબ્દો છે. જેને દ્રષ્ટિમાં દ્રવ્ય આવી ગયું, એને બધું આવી ગયું. દ્રષ્ટિમાં દ્રવ્ય ના આવ્યું ને પર્યાય દ્રષ્ટિ થઈ, પર્યાયમાં મોટી થઈ. ત્યારે તમે કરો છો શું? આને કરતો નથી તેવું પુસ્તક બધું કરવું કાઢી નહીં, કેવળ જ્ઞાનનું કરવું કાઢ્યું. કેવળ જ્ઞાનનું રાખ્યું તો વાંધો નતો, પણ કેવળ જ્ઞાનનું કરવું કાઢ્યું, કરવું માત્ર કાઢી નાખ્યું. તો મારે શું કરવું? તમે શું કરો છો અને મારે શું કરવું? તમે શું કરો છો? તમે કરો છો એમ નહીં કહો તો અમે કરીએ, કે અમે જે કરીએ છીએ એ તને કહું છું. તમે કરનાર નથી, પણ જે કરતા નથી એવા શુદ્ધાત્માને સહજ ચૈતન્યના સ્વરૂપાત્માને ભાવું છું. એ અમે કરીએ છીએ, તમે કરો. તમારી પાસે વસ્તુ છે, પણ જ્યાં સુધી કરતા બુદ્ધિ છે ત્યાં સુધી ઉપયોગ અંદરમાં આવશે નહીં. પ્રેક્ટિકલ છે. કરવું શું? કે જે કરનાર નથી એને જાણ, જે જાણનાર છે એને જાણ. કરનાર નથી નાસ્તિથી, કરનાર નથી એવા આત્માને જાણ. પછી જે જાણનાર છે એને જાણ. જાણનારો તું છો, તું કરનાર નથી. તારી બુદ્ધિ પ્રગતિ. હું તો ચૈતન્યના વિલાસ આત્માને ભાવું છું, એટલે અંતરમાં જઈને જાણનારને જાણું છું, દેખનારને દેખું છું. તું પણ જાણનારને જાણ, તું પણ દેખનારને દેખ. જે કરનાર નથી એવા આત્માને હું જાણું છું, હું એ પણ કરનાર નથી એવા આત્માને જાણું છું. બસ હું ને તું બે સરખા કાળમાં મારો તારો હોય, બાકી કરતા બધી જ્ઞાન છે ત્યાં સુધી તમે કશું નહીં થા.
છે અકર્તા, છે જ્ઞાતા માને કરતા. પરનું કર્યું, સમાજનું કર્યું, નામ કર્યું, આને સુખી કર્યું, દુઃખી કર્યું. તારી કલ્પના છે. હું ચૈતન્ય વિલાસ સ્વરૂપ જ્ઞાન રૂપી આત્મા છું, નાયક છું, જાણનાર છું ને જાણનાર મને ગણાય છે. જાણનાર ગણાય છે એવો ભેદ પણ અંદરમાં નથી. સમજાવવા માટે કરનાર નથી પણ તું જાણનાર છો ને જાણનાર ને જાણ. પછી જાણનાર ને જાણે એક જ વસ્તુ છે, બે વસ્તુ નથી. હું એકેન્દ્રિયાથી જીવ સ્થાન ભેદોને કરતો નથી. ઈશ્વરવાદી કહે છે કે હું બધાને જીવવાનો સુખી દુઃખી કરું. ઈશ્વરવાદી આ કહે છે કે આ બધા એકેન્દ્રિય જીવને હું બચાવું, બે ઇન્દ્રિયને હું બચાવું. કરતા બધી થઈ તારામાં ઈશ્વરના કરતાવાદીનો ભેદ લૌકિક જન હો કે લોકોતર હો. પૂરી શ્રમણા વાત હોય ને ત્રિવેદીની લોકોતર જૈનના સાધુ એને કહે છે, શ્રાવકને કહે છે કે એક કહે છે કે હું બધાને સુખી દુઃખી કરીશ ઈશ્વરવાદી. આ કે હું એ બધાને બચાવી દઉં, બીજાને બચાવીને તો ધર્મ થાય. પોતે ભલે મળે એનો કઈ વાંધો નહીં, પોતે ભલે ભાવ મળે કરતા બધી મળે. હું બચાવ, હું એનું આયુષ્ય આપી શકું, હું એને સાતા વ્યક્તિ પણ સુખી દુઃખી એના જ્ઞાન જ્ઞાનથી થાય. એને જાણવાનું છોડીને જાણનારને જાણને તું કરતા નથી. તારું અભિમાન થઈ ગયું છે, તું કરતા નથી. સંતો કહે છે અમે જ્ઞાતા ને તમે જ્ઞાતા. હું એક ઇન્દ્રિયથી જીવ સ્થાન ભેદોને કરતો નથી. જ્યારે તમે કરતા નથી તો શું કરો છો? છકાય જીવની દયા તમે પાડતા નથી તો તમે સાધુ નથી કે નહીં? તારી ભૂલ થાય છે, તારી ભૂલ થાય છે. છકાય જીવની રક્ષાનો જે વિકલ્પ છે સાધકને હો પણ આત્મા એનો કરનાર નથી. થવા એવું થાય છે એમ જાણે છે. મારા કરવાથી આ દયાનો ભાવ આવ્યો અને મારી દયાના ભાવથી ઓલો જીવ બચ્યો એમ સંતામાં છે નહીં. દયાનો ભાવ આવે, કરુણાનો ભાવ આવે, આર્ય જીવને આવે, કરે નહીં આવે. અજ્ઞાન દશામાં પણ આવે અને જ્ઞાન સાધક દશામાં પણ આવે. એકને આવે છે એમ માને છે કે હું કરું, બીજો જાણે છે કે થવાયું થાય છે એનું જાણનાર કરનાર નથી. આ છકાય વિશ્વી હિંસા મહાવત પાયા અહિંસા બ્રહ્મચર્ય એ બધા પરિણામનો આત્મા કરતા નથી. એ પરિણામ સ્વયં થવાયો એના કાળે ક્ષણિક ઉપાદાનથી થાય છે. એની જન્મક્ષણ છે. એ ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. કરતા બધી વાળાને કઠણ લાગે છે, ભલાને કઠણ લાગે છે. હાઈ કરનાર તું જોમાં આત્માને અકર્તા કહેતો, જ્ઞાતા કહેતો. એમાં તને શાંતિ થશે. આ કરવામાં તો આતુરતા કરી તો શકતો નથી. કરવાની બુદ્ધિથી થાય તો અભિમાન, અને કરવાની બુદ્ધિથી પોતાનું ધૈર્ય ન થાય તો આતુરતા. આતુરતાને આતુરતા છે. માટે હું એકબીજાની જીવ સ્થાન ભેગોને કરતો નથી, તમે કરતા નથી. છકાય જીવની રક્ષા સનાતન હાથ ધોઈને તો તમે ચાલો છો. એ સનાતન હાથ નિમિત્તે જોવે છે કે નથી જોતો, સાધકની તને ખબર પડતી. દેખે છે છતાં નહીં દેખતો, બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત્વથી અડોલ. કોણ જાણે છે કે જમીનને જાણે છે કે જાણનારને જાણે છે? પગ ચાલે છે એમ જાણે છે કે જાણનારને જાણે છે? એનું લક્ષ્ય પગ ઉપર નથી, જમીન ઉપર પણ નથી. તને એમ લાગે છે અમારી આંખ ત્યાં જાય છે, જ્ઞાન આત્માને જાણે છે, ચક્ષુ ઇન્દ્રિય પરને જાણે છે. હું પરને જાણતો, ચક્ષુ ઇન્દ્રિય પરને જાણે છે. ક્યારે જ્ઞાન આત્માથી છૂટતું નથી.
સાધક જાણે અજ્ઞાનીને આશ્ચર્ય થાય કે આ શું? નિશ્ચય છોડી દીધો અને જ્ઞાનીનો વ્યવહાર પકડી લીધો. એક આવે છે કે મનુષ્ય વૃત્તિ કરે એને કૂતરા સુખે ચાટે, સુખે હો. એમ જ્ઞાની સાધકના વ્યવહારને અજ્ઞાની અપનાવે. સાધક શું કરે છે એને પૂછતો પણ નથી. એ જાત્રા જાય છે, ધર્મ થતો હોય તો જાય ને. તમે જે કરી આ બે જાત્રા, એ જાત્રા જાય તો ધર્મ થાય. કેમ કે ધર્મની ક્રિયા કરે છે. અરે પણ એ ધર્મની ક્રિયા કરે છે, કર્મની ક્રિયા કરતો નથી. તને કર્મની ક્રિયા કરતો દેખાય છે, એને તો ધર્મની ક્રિયા થતી દેખાય છે. ધર્મી જાણે છે કે ધર્મ છે. શું થાય? બહારની બધી એવી ઉપાસના વિગતો હોય તો જાત્રાના અનેક પ્રકારના શુભભાવનો, શુભભાવના પ્રકાર ઘણા છે. કેટલો પ્રમાણ શુભભાવ આવે છે. શુભભાવ કરવાથી થાય એમ નથી. એનો ભાવ કરે નહીં, આવ્યા વિના રહે નહીં. અને એ બુદ્ધિ જાણ્યા વિના રહે નહીં. એ બુદ્ધિ છે, બુદ્ધિ આદર બુદ્ધિ નથી. અજ્ઞાની આદર કરે છે એનો શુભભાવ. એવી અપૂર્વ વાતો છે. સુખદેવ ફરમાવી ગયા છે. 11 ભાગમાં છે. 11 ભાગ કબાટમાં પડ્યા છે. બરાબર તાળું મારીને સાંજે 11 ભાગ છે. તમે કીધા હા સાહેબ 11 ભાગ ભાડામાં 11 ભાગ લીધા છે. કોઈ ભાગ અધૂરો પછી કેટલાક ભાગ વાંચ્યા એ વાંચવું શરૂ કર્યું નથી. ભાઈ આવી પૂરું થશે પછી કોણ વાંચશે? હે પૂરું તો થવાનું છે ને. 40, 50, 60, 70, 80, 90, 100. કાલ ભાઈ કાલે કાલ. કે આજે વાણિયાને કાલ કરો જમવાનું કહ્યું બારોટને. વાણિયાએ ખોટો પાકો વાણિયો તમને જમવાનું કેવું છે, પણ આજ તો વાણિયા છે, કાલ તો બારોટ છે. બીજેથી બારોટ ક્યાં કે આજે શું કે આજે વાણિયા ને કાલે ઓલો બારોટ કે તો અમારો વારો કેથી આવે? તમારો વારો આવવાનો નથી. તું સમજો નહીં? મારે તને જમવાનું કેવું નથી. આજે વાણિયા ને કાલે બારો. એમ આજે વેપાર ને કાલે વાંચશું. કાલે સ્વાધ્યાય કરશું. પેલા કાલ પડશે કે નહીં તને ખબર છે? કાલ સવારે તું ઉઠવાનો છો કે નહીં? સુતા પછી તું એમ માનતો કે કાલે ઉઠી તો તું તો સર્વજ્ઞ થઈ ગયો. તું તો સર્વજ્ઞ થઈ ગયો. કાલે ઉઠી જીવતો રહી દેવા દે બ્રહ્મણામાં. તો ભાઈ આજ ભાઈ અત્યારે સારા કામને શુભસ્ય શીઘ્રમ. શુભસ્ય સારું કામ જલ્દી કરો. કઈ જશે. અત્યારે તો 30 થી 40 વર્ષના હાથ છે. માણેક છાપામાં વાંચી અરે માને એક તો એક દીકરો હો અને લગ્ન કર્યા હો, બાળ બધી ખ્યાલ ન હોય, આર્થિક સ્થિતિ નબળી, જમાના રે એ હાથમાંથી જાય. બે નિરાશા. એની ધર્મપતિ પણ નિરાશા માને છે. નિરાશા પછી તો આઘા રાખ્યા કેવા. અને માતા કે નિરાશા થયા. વખત ચાલ્યો જાય છે. બહુ સોનેરી અવસર છે. કમાવાની તક છે. કમાવાની એટલે જ્ઞાન રૂપી કમાવાની હો. વ્યવહાર સાથે પરમાર્થની લાણી થાય છે. ખરી વાત છે. આ ગુરુદેવે આપેલો બોધ છે. એ બોધને વારંવાર મૂકીને વેદનાની પ્રક્રિયામાં આવી. વેદનાનો વિચાર કરવો તે વ્યવહાર છે. શુભ ભાવ કરવો તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. શુભ ભાવથી મારો આત્મા જુદો છે એમ વારંવાર વિચારવું તેનું નામ વેદનાનો વ્યવહાર છે. સોલગઢના સંતે એવી નિશ્ચયની વાત કરી છે, વ્યવહારની વાત કરી છે. વ્યવહારની વાત કરી નથી પણ કરી છે એ સાંભળી નથી. વ્યવહારની વાત કહેતા હતા રોજ. પૂજ્ય પાપજી આત્મા છે
લક્ષ કરો. ઈશુ વ્યવહાર નથી તો નિશ્ચય છે. ભૂલ પાપ છે એનાથી જુદો આત્મા છે વિચારો અને એનું લક્ષ્ય કરો. લક્ષ ન થાય ત્યાં સુધી વ્યવહાર છે, લક્ષ થાય તો નિશ્ચય છે. જ્યારે વ્યવહાર હતો નથી, નિશ્ચય થાય ત્યારે વ્યવહાર વેદનાનો અભાવ થાય છે. શું કહ્યું? ઉત્પાદથી ભીન મારો આત્મા જાણનાર છે એમ વારંવાર વિચારો તો એ વ્યવહાર નથી. એમાં વિચાર તો કરે છે, શુભ ભાવ કરતા બુદ્ધિથી કરે છે એને વિચાર તો દ્રઢ ક્રિયા છે. એ વ્યવહાર પ્રેમ જ્ઞાનમાં પણ આવતો નથી તો નિશ્ચય હવે જ્ઞાન ત્યાંથી એક વખત રાજકોટમાં ગયું, સુંદરવાળા બેઠા સૂચિત કરી ગયું કે શુભ ભાવ કરવો એમના અજ્ઞાન અને શુભ ભાવથી આત્મા જુદો છે એમ જાણવું અનુભવ પહેલા મન દ્વારા એનું નામ વ્યવહાર છે. એમાં મિથ્યા તો કરે છે. એમાં એક બનારસી દાસનું પુસ્તક છે પરમાર્થ ભૂમિકા. એમાં કહે છે કે વેદ જ્ઞાન કરતા ગર્ભિત છૂટા કરી થાય છે અને એ ગર્ભિત છૂટા કરી થયા પછી જો અનુભવ કરે તો સાક્ષાત સગત દર્શન થઈ જાય છે. ગર્ભિત છૂટા એવો શબ્દ છે, ગર્ભિત છૂટા નહીં. વિશુદ્ધતા એટલે જ્ઞાનના ન્યાય કરવા છે, ઉત્પાદથી ભીન મારો આત્મા છે એમ અંદરમાં પ્રશ્નમાં આવી જાય છે. પક્ષાતિક્રમ વિષણકો કરી છે. આવી અપૂર્વ વાતો આપણા ઉપકારી સંદેશ કરી ગયા છે. સર્વે આ કામ કરવા દે. શું કરવું કે આત્મા કરતા નથી એવા આત્માને જાણો, અને કરતા નથી એવા આત્માને જાણો કે એવો જ આત્મા છે. જાતા છે કરતા हाँ कुशल भाई, हाँ, यहाँ पूरा हुआ। ये रिकॉर्डिंग बंद करें. नहीं, अगर चर्चा करनी है तो रहने दो। रजनी भाई, જો કોઈએ કોઈ પોઈન્ટ લખ્યા હોય તો વાંચી શકે છે. ભારતીબેન કે તમે લખ્યા છે કઈ? નથી લખ્યું આજે. કે ભારતીબેન થી લખાતું નથી ને, એમના હાથ ઓલા થઈ ગયા છે. એક્સેપ્ટ ઓલા રસીભાઈ નથી આવ્યા રજનીભાઈ લખ્યું છે. રજનીભાઈ રસીભાઈ નથી ને? આવ્યા. મેં થોડી નોટ લખી છે પણ દે આર નોટ લાઈક સિદ્ધાંતની જેવું નથી લખ્યું. મને તો એક વિચાર આવ્યો, ઇટ મે બી ક્રેઝી મે બી, કે આપણે ખબર છે નાના હતા ત્યારે આપણે સ્ટેમ્પ કલેક્ટ કરતા હતા. સ્ટેમ્પ કરીએ, આઈ મીન પીપલ વર ડુઇંગ ઇટ. હા, અમે કરતા હતા. ક્રિકેટના ફોટાની મને ટેવ હતી. ક્રિકેટના જ્યાં બી કોઈ ન્યૂઝપેપરમાં મેગેઝિનમાં આવે ને એ કાપી કાઢીને અમે મૂકતા હતા બાજુ પર. પછી એક્સચેન્જ કરીએ એકબીજા સાથે. એને અમુક આપણી પાસે વધારે હોય તો બીજા પાસે લઈએ ને. એમ આપણે છે ને આજે 5 પ્રવચન થયા, 5 થશે આવતીકાલ નેક્સ્ટ ટાઈમ ગણીને કોર્સ. તે 5 પ્રવચનમાં જેટલા આપણે બોર લઈ શકીએ ને આપણે વાંચીને કાઢવા જોઈએ. ને પછી વી શુડ કણ પ્રેઝન્ટ ટુ એવરીબડી કે જો આટલા આજના પ્રવચનો આટલા આવેલા તો ધેન વી કેન, જેને કહીએ ને એકબીજાની સ્ટેમ્પ એક્સચેન્જ થાય. પણ એવરીબડી હેઝ ટુ ડુ સમથિંગ ફોર ધેમસેલ્ફ. ઘણા બોલો એ બધે બહાર નીકળે એની અંદર નેક્સ્ટ ટાઈમ અને એના પછીના ટાઈમમાં. I will have some. So બધા કરે ને તો we can it will be a good education. બાકી તો કોઈને કઈ સવાલ ન હોય તો આપણે બંધ કરીએ. મને તમારે છે ભાનુબેન, તમારે કઈ? ના, મેં થોડાક આ પોઈન્ટ્સ પછી તમને ડિસ્ટ્રેક્ટ થાય ને એટલે મેં નતા, બટ ઇવન ધેન આઈ વોઝ ટેમ્પટેડ ટુ થોડાક આમાં પોઈન્ટ્સ હાઇલાઇટ કરવાનું, કેમ કે લખાઈ નહીં શેરિંગ કરતા. તો આઈ કેન શેર ઈ પોઈન્ટ્સ ને એ પોઈન્ટ્સ આપણે વાંચી જાય. ઇફ
યુ વોન્ટ નહીં તો બંધ કરી યા દો. ડેફિનેટલી જો તમે તૈયાર હોય તો. હા, એટલે મારા મારી બુકમાં જ છે, હું શેર જ કરું છું મેં, કેમ કે આઈ કાન્ટ રાઇટ અને ડુ બોથ, એટલે હા. તો હું આ પેલા આ બંધ કરતો આમનું. હમ. એટલે આમાં જો પેલું કે પૂર્વ લાગેલા દોષને વર્તમાનમાં યાદ કરીને ભૂલી જવું, એટલે એનું નામ પ્રતિક્રમણ છે. એ પણ વ્યવહારે કહેવાય છે. હવે આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં એને અનંત કાળથી કર્તા માની બેઠો છે. આત્મા કરતા તો છે નહીં. ભાનુબેન એમાં એક ખાલી જે આગલી તમે વ્યાખ્યા કરી ને એ વ્યવહારિક કીધી ને, વ્યવહારિક છે ને, હા, પછી આગળ આવશે ગમે ત્યારે કે પછી પોતાના આત્મામાં જવું, એટલે તો પ્રતિક્રમણ પૂરું થાય. હા, બરાબર. હા, હમ. પણ અહીંયા પ્રશ્ન વારે ઘડી આવે ને કે હું મારા ચૈતન્ય આત્મામાં હું જાઉં છું, વારે ઘડી આવે ને દરેક હા, નિયમ પછી. રજનીભાઈ, ભાનુબેન, બરોબર, ઓકે. હા, પૂછો રજનીભાઈ છે મને. તમને બંનેને પૂછું છું કે આમાં એમ આપણને એમણે આજે લાલચંદભાઈને સમજાવ્યું, મને બહુ જ સારું લાગ્યું. કારણ કે મને વારે ઘડી અફસોસ થાય કે મારે આ કરવું હતું ને મારાથી થયું નહીં, કે મારો આટલો વાંચવું હતું, વંચાયું નહીં બધું. પણ હવે એમ કહે છે કે જેમ થવાનું હોય છે એમ થાય છે, રાઈટ? એનો સ્વીકાર કર, કારણ કે તેમ વિચાર કર્યો કે મારે આમ કરવું છે પણ આત્મા કાંઈ કરી શકતો નથી, એમ કીધું, રાઈટ? તો પછી આપણે જો આપણા જે કાંઈ દોષ થાય છે, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ કે ભાઈ મારાથી ભૂલે ચૂકે કંઈ પણ દુઃખ થયું હોય, કંઈક હિંસા થઈ, વોટ એવર, તો પછી તો એકચ્યુઅલી તમે કરી શકતા નથી. સમાજીવનું જે થવાનું હતું એ પણ કમ્સ ઇન ટુ કન્સિડરેશન, કે એને મળવાનું હોય તો આપણને રાગ આવે કે આપણે એને કરીએ, આપણો પણ એવો યોગ્યતા હોય ને એની પણ એવી યોગ્યતા હોય, રાઈટ? તો પછી એમાં આપણે પ્રતિક્રમણ છે કે આપણે આજે તો, અને પછી બીજું એમાં એવો પ્રશ્ન પણ થાય છે કે જો જે થવા કાળતું એ થયું એમ કરીને આઈ કેનોટ બી સ્વચ્છંદી કે આજે ન થયું તો કાંઈ નહીં, ન વંચાયું તો થયું, એમ નહીં થવાનું તો નહીં થયું. પણ એમાં પછી સ્વચ્છંદ પણ આવી જાય છે, એટલે આ બધું ઇટ્સ ગેટ્સ લિટલ કોમ્પ્લિકેટેડ. બરોબર, જવાબ કોઈને આપો છે? કોઈને એનીબડી વોન્ટ્સ ટુ આન્સર ધેટ? જો અહીંયા શું છે કે મિથ્યાત્વ તો થશે જ આપણને. આપણી આ ભૂમિકા એ મિથ્યાત્વ મેં કર્યું છે ને, એટલે મેં મારો સ્ટેમ્પ એના પર માર્યો ને કે એ મારાથી થયું છે, એ તકલીફ છે. એને કીધું ભારીજીને શું કીધું, ભારીજી બાજુમાં બેઠેલા રાજકોટની અંદર, બરાબર છે. તો અજ્ઞાની થાય છે. એ જે અજ્ઞાન થયું એનું કરતા પણ જયારે થાય છે ત્યારે રાગનું એ કરતા થાય છે. રાગ થવો આપણે માટે નેચરલ છે, પણ એ રાગ મને થયો એવું મેં કરતા પણ કર્યું ત્યારે હું દોષમાં આવ્યો. તો પછી સ્વચ્છંદતા ન થઈ ગઈ? ના, એને જે માણસ સમજશે એને સ્વચ્છતા નહીં થાય. કેમ એ કે પોતાના તમે આત્મામાં જશે. પોતાના પોતાના જ્ઞાતા જ્ઞાતામાં જશે. સ્વરૂપને ઉર્ધ્વ રાખે છે કે હું જાણનાર છું, હું જ્ઞાતા છું. એટલે આમાં આગળ આવે છે કે આમાં કે રાગ થાય છે એટલે મિથ્યાત્વ કેવી રીતે થાય છે એમ. એને પરિણામનું કરતા પણ ઉડી ગયું છે, એવા માણસની વાત છે. હા, એટલે કે he's in a state of trying to do that. એ કે પરિણામ મારા છે જ નહીં, પરિણામ ને પરદ્રવ્ય માને છે, હવે પોતાને સ્વદ્રવ્ય માને છે. એની વાત છે અહીંયા. રાઈટ, એ બરાબર. પરિણામ થવા યોગ્ય થાય છે, પણ that is true for us also. કરતા નથી. આપણે જ્ઞાની નથી પણ આપણું પણ એવું જ છે ને કે આપણા પણ પરિણામ જે થવા યોગ્ય હોય છે એમ થાય છે, રાઈટ? હા, આપણે જ્ઞાની ને એમાં અજ્ઞાની બંને સરખા છે. રાઈટ. તો પછી જ્ઞાનીને થાય ને આપણે ન થાય એવું નહીં. જ્ઞાનીને જે થાય છે જ આપણે થાય છે, ખાલી આપણે એનું કરતા પણ ઓઢી લઈએ છીએ. એ દોષનો ટોપલો આપણા માથા પર મૂકી દઈએ છીએ. રાઈટ. પણ એમાં એ ન દોષનો ટોપલો ઓઢવામાં જ મને એમ બીક લાગે છે કે તો પછી સ્વચ્છંદતા થઈ કે ન થઈ. આપણે હવે કરી જોવાનું છે, જોવાનું છે. કારણ કે હું એમ વિચાર કરું કે આજે મારે સ્વાધ્યાય આટલો કરવો છે, ન થયો, તો દેન આઈ શુડ ફીલ બેડ અબાઉટ ઇટ. તો પછી હું વધારે પ્રયત્ન કરીશ કે એમાં વધારે ફીલ નહીં બેડ કરવાનું, એમ બે નહીં કરવાનું. એટલે ના, એટલે એ કહે છે ને, આપણે ટૂંકમાં શું કર્યું, તમે પરિણામનું કરતા પણ એક્સેપ્ટ કરી લીધું.
મારે રાઈટ થયું કે ન થયું એટલે પરિણામ ને મેં એમ કરે એમ થયું ને કે પરિણામ મારે થાય એમ કર્યું ને. હા. હા, તો એમાં તમે દોષમાં આવી ગયા. તો ન કરું તો પછી હું મેં એને પડી નથી. ના, એ પરિણામ થાય છે થાય છે. ત્યારે ઉઠું ને મન થાય ત્યારે ખાલી એને જાણું છું બસ, હા એને જાણું જ છું બસ. હું જાણું ભારતીબેન, છું, નથી પણ થતા એમાં દોષ નથી કરવો લાગતો. કે નહીં. ભારતીબેન આગળ જતા આપણે એમ કહેશે કે જે થવા યોગ્ય પરિણામ જે થાય છે ને એને જાણવાનું પણ બંધ કર. પછી જાણવાનું હા. પણ પછી એને જાણે પણ નહીં હું કોણ છું. એ એક વાર હમ. જે હા. કરતા નથી એવો હું આત્મા છું એમ કીધું ને, જે કરનાર નથી એવો આત્મા હું છું ને, એ બસ હા. એ હું છું. એની દ્રઢતા કરવાની. પણ જે લેવલ પર છે એમાં આપણને રોજ ડે ટુ ડે લાઈફમાં જે બધા પણ દોષો થાય છે, જે આપણને દોષો લાગે છે આપણી જે સમજ છે એ પ્રમાણે, એ આપણે જો સમજીએ નહીં તો પછી તો રોજ ખાડામાં પડું. અરે એકવાર એ ખાડો છે જોયો તો બીજી વાર તો ન પડ, એકવાર પડી ગયો તો એ પછી ઇફ આઈ સે કે પડવાનો તો પડી ગયો, એમાં મારે ધ્યાન શું રાખવાનું. એટલે ઇટ્સ ગેટ્સ લિટલ વોટ ઇઝ ધ ડિફરન્શિએશન કે જઈના પછી એમાં માટે કઈ કરવું તો જોઈએ ને, એનો નિકાલ કરવા ઉપાય તો કરવો. એટલે હા, એ બધું કરતા પણ આમાં કહ્યું અહીંયા શું છે સકળ કર્તૃત્વનો અભાવની વાત કરી ને, સકળ કર્તૃત્વ એટલે એ પણ એ કર્તૃત્વનો પણ અભાવ કરવાનો છે આપણે. બરાબર. સ્વભાવમાં દ્રષ્ટિ કરીને તમારે આગળ છે. લવ કે પૂરું કરવું જ કે તમારે જો કોઈ ખાસ એવા પોઈન્ટો કાઢો. થોડાક હતા અને આઈ થોટ દે વર ઇમ્પોર્ટન્ટ ફોર મી. એટલે તમે આજે અલગ અલગ કલર કરો છો એમાં એવું છે કે આ સિદ્ધાંત છે ને આમ છે ને એવું કઈ છે કે ગમે તે? એટલે અમુક આ જરાક આ હતો કે આ તો મેં ગઈકાલે થોડુંક વાંચ્યું હતું એટલે મેં ડિફરન્ટ કલર કર્યો હતો. એટલે એકલી વાંચતો હતો આઈ કેન કલર ડિફરન્ટ કે જે મારા ટેન્શન માટે વધારે થાય એટલે એ પ્રમાણે કર્યું હતું. પણ પછી તો એ આમ ઓલું કરતા તો મારો એક જ કલર થાય છે એનીવે. એટલે અમુક કલર પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ને. હા, એટલે કે જો બહુ મારી વાતે વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને તો આઈ કલર ઇટ પિંક. હા, એટલે અહીંયા શું છે કે એમનો એ સિદ્ધાંત જ છે ને કે તું જ્ઞાતા છો, તું કરતા નથી એમ. એટલે અહીંયા જો હું એ જ્ઞાતા અને તું એ જ્ઞાતા, એટલે બધા જ્ઞાની એ જ્ઞાતા ને આપણે અજ્ઞાની એ જ્ઞાતા. હું અકર્તા હોવાથી કરનાર નથી, જ્ઞાતા સ્વરૂપે છું, એમ તું પણ તારા સ્વભાવથી જ્ઞાતા છો. તું તને કરતા પણ ન જો પનાબેન, કેમ કે કોઈ પણ પરદ્રવ્યના કાર્યને કરે એવી શક્તિ આત્મામાં નથી. જાણવાની પૂરી શક્તિ છે પણ કરવાની શક્તિ તારામાં બિલકુલ નથી. એટલે એનો સમ શું થયો કે તું જ્ઞાતા છો, તું કરતા નથી. કર્મ બંધાય છે એનો કરતા પૂતગલ દ્રવ્ય છે, એનું નિમિત્ત કારણ આશ્રવ તત્વ છે. એટલે આશ્રવ તત્વ પણ મારામાં નથી, એટલે કર્મ બંધાય છે એના કારણે બંધાય છે. અને ઘણી વાર આપણે આમ આવે ને કે અજ્ઞાન દશામાં જયારે કર્મ બંધાય ત્યારે અજ્ઞાન અંશ કર્મ બંધમાં નિમિત્ત કારણ કહેવાય. આપણે ઘણી વાર એમ કે અજ્ઞાની અજ્ઞાનથી કર્મ બાંધે છે, એવી રીતે પણ આવે છે આગળ. એટલે અહીંયા આગળ પણ એમણે ઘણું જો આશ્રવને બંધ જ્યાં શબ્દ હોય ત્યાં લખજે કે આ આશ્રવને અને બંધને ભૂતાર્થને એ જાણીશ તો આશ્રવનો અને બંધનો અભાવ થશે ને મોક્ષ થઈ જશે. સરસ. એટલે હું જાણું છું આશ્રવ ભૂતાર્થ ને જાણવું એટલે શું પછી આવે ને એટલે કે સ્વયં થવા યોગ્ય થાય છે. આર્યું જોઈએ આગળ એટલે પછી તરત જ આત્મા પરિણામનો કરતા નથી. એટલે પરિણામ બધા થાય છે એને ખાલી હું જાણનાર જ છું. પરિણામ સ્વયં થાય છે, એના ષટકારકથી થાય છે, એના ક્ષણિક ઉપાદાનથી થાય છે. અને રાગ થાય ત્યારે રાગને હું કરું છું એમ માને તો અજ્ઞાની થઈ જાય. એટલે રાગ તો થાય, અહીંયા ભારેલજીની વાત રજનીભાઈ કીધું ને એમાં ત્યારે કહ્યું કે અજ્ઞાની જીવ રાગને કરે છે એમ નથી. આપણે ઘણી વાર એમ આવે કે અજ્ઞાન ભાવે રાગ કરે છે, પણ
અહીંયા આગળ એમણે કહ્યું કે રાગ થાય ત્યારે રાગને હું કરું છું એમ માને તો અજ્ઞાની થઈ જાય, અને રાગ અજ્ઞાની રાગને કરે છે એમ નથી. રાગ થાય ત્યારે તેની દ્રષ્ટિ રાગ ઉપર છે ને, રાગને હું કરું છું તો અજ્ઞાની થાય, રાગને હું જાણું છું તો જ્ઞાની થઈ જાય. એટલે ધીસ ઇઝ અ વેરી સટલ ડિફરન્સ અહીંયા બહુ આગળ. સરસ છે. એટલે એ શું કહે છે કે એ સ્વચ્છંદી નહીં થઈ જાય, એ જ્ઞાની થશે. હા જે આમ કરશે એ તો સ્વચ્છંદી નહીં થાય, એ જ્ઞાની થઈ જાય. હા એ બરાબર, થેન્ક યુ. હા, આ રાગનો જાણનાર છે એમ પણ કેવું પડે છે. જો હવે અહીંયા આગળ આ રાગનો જાણનાર છે એમ પણ કેવું પડે છે, કરતા નથી માટે તેનો જ્ઞાતા છે. ખરેખર એનો જ્ઞાતા નથી, એ તો જ્ઞાયકનો જ્ઞાતા છે. બરાબર. રાગ થાય ત્યારે જ્ઞાનમાં જણાય એવી સ્વચ્છતા છે અજ્ઞાનીના જ્ઞાનમાં, પણ ત્યારે એ ભૂલે છે કે જ્ઞાનમય આત્મા હું છું, એને બદલે કરનાર છું એમ માને છે. એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. રાગનો કરતા છું એમ પ્રતિભાસે છે, રાગનો કરતા થતો નથી એવો પાઠ છે. મારો સવાલનો જવાબ આવી ગયો ને? હા, હા. એટલે રાગ થાય ત્યારે જ્ઞાનમાં જણાય છે પેલા તો, કેમ કે જ્ઞાનની સ્વચ્છતામાં. મેં કીધું કે બદલે કરનાર માને છે એમ. હા, એટલે દરેક પડે તમારે એમ કહેવાનું કે આ જે પેલા તો કે એમના ઓલા છઠ્ઠી ગાથામાં એમ હતું કે પેલા તું એ જ અભ્યાસ કર કે હું જાણનાર છું, હું જાણનાર છું, પછી ગો ટુ કે જ્ઞાનમય આત્મા હું છું ત્યાં આગળ પેલા, પછી પેલા તો જાણનારનો અભ્યાસ કરો. અને જો થવા યોગ્ય થાય છે એમ માને છે એને કરતાપણું ન હોય. એટલે જે પરિણામ તમને આવે છે એ બધા થવા યોગ્ય આવે છે બધાને, તમને મને, પણ એમાં મને આવ્યો એ એટલે મેં કર્યો તો જો બીજો જાણે છે કે હું આનો કરતા છું. એટલે અહીંયા આગળ જો જાણે તો મોક્ષ માર્ગ, અને એનો કરતા થાય તો બંધ માર્ગ. સરસ. મિથ્યાત્વના સદભાવમાં આત્મા અકર્તા રહેલો છે. અકર્તા છે માટે શુદ્ધ છે. ભલે મિથ્યાત્વના સદભાવમાં, મિથ્યાત્વ છે આપણને બધાને અત્યારે પણ, છતાં આપણો આત્મા અકર્તા છે. અકર્તા છે એટલે આત્મા શુદ્ધ જ રહેલો છે. કરતા થાય તો અશુદ્ધ થઈ જાય. એનું લોજિક આપ્યું. હું કોણ છું એ જોને, હું મિથ્યા દ્રષ્ટિ છું કે પરમાત્મા છું એમ જોને. હવે તમે કેવી રીતે જોવ છો? પોતાને મિથ્યા દ્રષ્ટિ જોવ તો મિથ્યા દ્રષ્ટિ જો, પરમાત્મા જોવ તો એમ પરમાત્મા છે. જે સમય મિથ્યાત્વ છે તે સમયે જ્ઞાન પણ પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં મિથ્યાત્વના પરિણામ જ્ઞેય પડે જણાય છે, અને જાણવાના કાળે ભૂલે છે કે હું મિથ્યા દ્રષ્ટિ છું. આ એમાં મરી ગયો. મારું ઈ છે. હું જ્ઞાનમય આત્મા છું તો જીવે છે. ભાવ કર્મનો કરતા હું છું એનું નામ જ મિથ્યાત્વ છે. એટલે ભાવ કર્મ એટલે રાગાદી પરિણામ બધા થાય, એનો કરતા હું છું એ જ મિથ્યાત્વ. મિથ્યાત્વ કોનું નામ? પુણ્ય પાપનો કરનાર છું એમ માને છે, એનું નામ મિથ્યા દર્શન છે. હું જ્ઞાતા છું, કરતા નથી. હું જ્ઞાતા છું તો કોનો? કે જ્ઞાયકનો. જેનું જ્ઞાન છે એને હું જાણું છું. જ્ઞાન શાસ્ત્રનું નથી, જ્ઞાન તો આત્માનું છે. તો જ્ઞાન આત્માને જાણે કે શાસ્ત્રને જાણે? આપણે 10 લક્ષણમાં આવશે. શુદ્ધ ઉપયોગનો કરનાર આત્મા નથી, કેમ કે શુદ્ધ ઉપયોગ પણ પર્યાય છે, એટલે પર્યાયનો કરતા આત્મા નથી. છે એનો કરનાર નથી. આ બધા ગુણસ્થાનો છે ને એ શ્રેણીમાં શુદ્ધ ઉપયોગ છે એનો કરનાર હું નથી. ખરેખર તો એનો જાણનાર પણ નથી. ભેદને જાણવું એમ કેવું એ વ્યવહાર છે, અને ભેદને કરવું એમ માનવું એ અજ્ઞાન છે. આ બોલ્ડ વાળું જરાક ઇમ્પોર્ટન્ટ હોય, વાંચો ભારતીબેન, વાંચો. હા, ભેદને હું કરું તો અજ્ઞાન, અભેદને જાણ્યા પછી ભેદને જાણે તો વ્યવહાર. અભેદને ચૂકીને
ભેદને જાણે એ પણ અજ્ઞાન, ભેદને કરે તોય અજ્ઞાન, અભેદને ચૂકીને ભેદને જાણે તોય અજ્ઞાન, અભેદને જાણે તે નિશ્ચય. અભેદને જાણ્યા પછી સવિકલ્પ દશામાં આવે ત્યારે પરિણામ જ્ઞાનમાં જણાય તો એને વ્યવહાર કહેવામાં આવે છે. તો અહીંયા આગળ જો કરવું શું, હવે આપણે જે કરનાર નથી એવા આત્માને જાણવો. અમે કરનાર નથી, જે કરનાર નથી, આપણને હંમેશા એમ થાય કે મારે શું કરવું શું કરવું, એટલે જે અકર્તા આત્મા છે એને જાણ. અમે કરનાર નથી, એ કરનાર નથી એવા શુદ્ધ આત્માને, સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. એ અમે કરીએ છીએ, આ આચાર્ય ભગવાન કે છે. અને તમે પણ આ કરો. કરનાર નથી એવા આત્માને જાણ. પછી જે જાણનાર છે એને જાણ. તું જાણનારો છો, કરનાર નથી, પણ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. આ બધા પરિણામ સ્વયં થવા યોગ્ય એના કાળે ક્ષણિક ઉપાદાનથી થાય છે. તેની જન્મક્ષણ છે. એ ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. કરતા બુદ્ધિવાળાને કઠણ લાગે છે, ભલાને કઠણ લાગે છે. ભાઈ તું આત્માને કરનાર જોમાં. આત્મા કેવળ અકર્તા જ્ઞાતા છે, એને જોને, એમાં તને શાંતિ થશે. દેખે છતાં નહીં દેખતો, બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત્વ સ્થિર અડોલ. જ્ઞાની જમીનને જાણે છે કે જાણનારને જાણે છે? હવે આઈડિયા સમિતિનું પૂછે છે. તો ત્યારે શું જ્ઞાનીને શું છે કે ચક્ષુ ઇન્દ્રિયની આંખ ત્યાં પરગ્નેય ઉપર જાય છે ત્યારે જ્ઞાન આત્માને જાણે છે. ચક્ષુ ઇન્દ્રિય પરને જાણે છે ત્યારે જ્ઞાન આત્માથી છૂટતું નથી. આત્માને જાણ્યા જ કરે છે એવી દશા સાધકની છે. દરેક જ્ઞાની ધર્મની ક્રિયા કરે છે. તને કર્મની ક્રિયા કરતો દેખાય છે. આપણે દેખાય કે આ જ્ઞાની આમ કરે, ઓલું કરે, ઈર્યા સમિતિથી ચાલે, પણ તેને તો અંદરમાં ધર્મની ક્રિયા થતી દેખાય છે. અને એ ધર્મની ક્રિયા કરે છે, કર્મની ક્રિયા કરતો નથી. અને પછી ઓલો બારોટનો એક્ઝામ્પલ આપ્યો ને કે એટલે અહીંયા આગળ કે છે કે કાલ તો તારી કાલ કોઈ દી થશે જ નહીં, એટલે ઓલા કાલ પડશે કે નહીં તેની તને ખબર છે. આપણે એમ કહીએ કે કાલે કરશું. પનાબેન, તો તું સૂતા પછી કાલ સવારે ઉઠવાનો છો કે નહીં? જો એમ જાણે કે કાલે હું ઉઠીશ તો તું સર્વજ્ઞ થઈ ગયો. એટલે રેવા દે ભ્રમણા કે કાલે કરીશ. જો ભાઈ આજ અત્યારે સારા કામો, શુભસ્ય શીઘ્રમ, સારા કામો જલ્દી કરો. આપણા બધા માટે જ સારા કામ. શુભ ભાવથી મારો આત્મા જુદો છે વારંવાર વિચારવો, તેનું નામ ભેદ જ્ઞાનનો વ્યવહાર છે. લક્ષ ન થાય ત્યાં સુધી વ્યવહાર છે. લક્ષ થાય તો નિશ્ચય છે, ત્યારે વ્યવહાર હોતો નથી. ને બનારસી દાસીએ પરમાત્મા વચનીમાં કહે છે, ભેદ જ્ઞાન કરતા ગર્ભિત શુદ્ધતા પ્રગટ થાય છે. અને એટલે ગર્ભિત શુદ્ધતા એટલે જ્ઞાનમાં જ્ઞાયક તરવરે છે. કુશલભાઈ બંધ કરના. હા ભાઈ છો, નીકળી ગયા છે. કુશલ